बोलिए गाय मात की जय। बोड़चोथ मात की जय। બોડચોથની વાર્તા। શ્રાવણ વદ ચોથને દિવસે આ વ્રત આવે છે। વ્રત કરનારે આ દિવસે સવારે નિત્ય કર્મથી પરવારી કંકુ, ચોખા અને ફૂલના હારથી ગાય અને વાછરડાનું પૂજન કરવું તથા એકટાણું જમવું। વ્રત કરનારે આ દિવસે ઘઉંની કે છડેલી કોઈ પણ વસ્તુ ખાવી નહીં। આ દિવસે બાજરીનો રોટલો અને મગનું શાક બનાવીને ખવાય છે। એક ગામમાં એક નાનકડી ઓરડીમાં બે વિધવા સાસુ અને વહુ રહેતા હતા। તેમની ગરીબી એવી હતી કે માંડ માંડ ગુજરાન ચાલતું। ઘરની એકમાત્ર મૂડી તરીકે તેમની પાસે એક ગાય અને તેનું વાછરડું હતું। શ્રાવણ વદ ચતુર્થી એટલે કે બોડચોથનો પવિત્ર એવો દિવસ આવ્યો। સાસુ નદીએ નાવા જઈ રહ્યા હતા અને જતા પહેલા તેમણે વહુને કહ્યું કે બેટા, હું નાઈને પાછી આવું ત્યાં સુધીમાં ઘઉંલો ખાંડીને રાંધી રાખજે। નસીબ જોગે તેમના વાછરડાનો રંગ ઘઉં જેવો હોવાથી તેનું નામ પણ ઘઉલો હતું। વહુ સ્વભાવે ભોળી અને થોડી ઓછી સમજણવાળી હતી। તે વિચારવા લાગી કે કયા ઘઉંને ખાંડવાનો હશે, ઘઉંના દાણાને કે પછી વાછરડા ઘઉલાને। કંઈ પણ વિચાર્યા વગર તેણે સીધું ગમાણમાં જઈને વાછરડા ઘઉલાને વધેરી નાખ્યો અને પછી મહા મુશ્કેલીથી તેને ખાંડણીમાં ખાંડીને હાંડલામાં ભરીને ચૂલા પર રાંધવા મૂક્યો। સાસુ નદીએથી પાછા ફર્યા। તેમણે વહુને પૂછ્યું કે બેટા, ઘઉલો ચડાવ્યો ને? વહુ બોલી કે હા બા, ચડાવ્યો તો ખરો, પણ શું તોફાન કરતો હતો। માંડ માંડ વધેર્યો અને ખાંડતા તો મારા હાથમાં છાલા પડી ગયા। આ સાંભળીને સાસુના પેટમાં ફાડ પડી। તે ગભરાઈને દોડતા ગમાણમાં ગયા। ત્યાં જઈને જોયું તો વાછરડું ન મળે અને લોહીનું ખાબોચિયું મળ્યું। આ દ્રશ્ય જોઈને તેમની આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી। મનમાં ને મનમાં વહુને ભાંડવા લાગ્યા કે આ અક્કલની ઓથમીરે તો મોટો અનર્થ કરી નાખ્યો। હવે શું થાય? આજે બોડચોથ છે, હમણાં બહેનો પૂજા કરવા આવશે, તેમને હું શું મોઢું બતાવીશ? સાસુએ તરત જ રાંધેલા વાછરડાવાળું હાંડલું ટોપલામાં મૂક્યું, વહુને માથે મુકાવ્યું અને બંને ગામની બહાર ઉકરડામાં જઈને દાટી આવ્યા। પછી ઘરે આવીને તેઓ અંદરથી દરવાજા બંધ કરીને ચૂપચાપ રડવા લાગ્યા। આ બાજુ ઘઉલાની માતા એટલે કે ગાય ચરવા ગઈ હતી। તે પાછી આવી અને ગંધ પારખીને સીધી ઉકરડામાં પહોંચી। ત્યાં જઈને તેણે દાટેલા હાંડલાને સીંગડું માર્યું અને હાંડલું ફૂટતાની સાથે જ વાછરડો જીવતો થઈને કૂદીને ઊભો થયો ને તરત જ પોતાની માતાનું દૂધ ધાવવા લાગ્યો। તેના ગળામાં ફક્ત હાંડલાનો કાટલો જ રહી ગયો હતો। એ જ સમયે ગામની બહેનો હાથમાં પૂજાની થાળી લઈને પૂજા કરવા આવી। તેમણે જોયું તો ઘરના દરવાજા બંધ હતા। સાકળ ખખડાવી બૂમો પણ પાડી અને કહ્યું કે અરે સાસુ વહુ, તમે અંદર ભોગળ ભીડીને કેમ બેઠા છો? દરવાજા ખોલો, અમે પૂજા કરવા આવ્યા છીએ। સાસુ વહુ તો બીકના માર્યા થરથર કાપતા હતા અને કોઈને જવાબ આપતા ન હતા। તે જ વખતે ગાય અને ઘઉલો દોડતા દોડતા તેમના ઘર પાસે આવ્યા। ઘઉલાના ગળામાં હાંડલાનો કાટલો જોઈ બધી બહેનોને નવાઈ લાગી। એક બહેન તો બોલી, જુઓ તો ખરી, આજે વાછરડાના ગળામાં ફૂલના હારને બદલે હાંડલાનો કાટલો કોણે પહેરાવ્યો હશે? ઘરમાં સાસુઓ વિચારવા લાગ્યા, આપણને કેવા મેણા મારે છે। વહુએ કમાળની તિરાડમાંથી જોયું તો ઘઉલો ખરેખર જીવતો હતો। તેના ગળામાં હાંડલાનો કાટલો લટકી રહ્યો હતો। તે તરત જ સાસુને બોલી કે બા, જુઓ તો ખરા, આપણો ઘઉલો જીવતો છે। સાસુને વહુની વાત પર વિશ્વાસ ના આવ્યો। તેમણે પણ કમાળની તિરાડમાંથી જોયું તો ઘઉલો ખરેખર જીવતો હતો અને પોતાની માતાનું દૂધ ધાવતો હતો। આ જોઈને સાસુના હરખનો પાર ન રહ્યો। તેમણે તરત જ ઘરના કમાડ ખોલ્યા અને બહાર આવીને બધી બહેનોને આવકાર આપ્યો। તેમણે પોતાની ભૂલ અને ગાય માતાના ચમત્કારની આખી હકીકત કહી સંભળાવી। આનંદના આંસુ સાથે કહ્યું કે બહેનો, તમારા વ્રતના પ્રતાપે જ ઘઉલો સજીવન થયો છે। અમારાથી તો અજાણતા જ ઘોર પાપ થઈ ગયું હતું।
સાસુએ તરત જ ઘઉલાના ગળામાંથી હાંડલાનો કાઠલો કાઢી તેને ફૂલનો હાર પહેરાવ્યો અને પછી સૌએ સાથે મળીને ગાય વાછરડાની પૂજા કરી. સાસુએ ગાય માતાના કાનમાં કહ્યું કે હે ગાય માતા, સત તમારું, વ્રત અમારું. અને તે દિવસથી ગામની તમામ બહેનોએ બોળચોથનું વ્રત કરવાનો નિર્ણય લીધો અને તેમણે નિયમ લીધો કે આ દિવસે ખાંડવું કે દળવું નહીં. આપણા શાસ્ત્રોમાં ગાય માતાના શરીરમાં 33 કોટી દેવતાઓનો વાસ હોવાનું મનાય છે. તેથી બોળચોથના દિવસે ગાય માતાની પૂજા કરવાથી સર્વે દેવી દેવતાઓની પૂજા થઈ જાય છે. હે ગાય માતા, તમે જેવા સાસુ વહુને ફળ્યા, પૂજા કરતી બહેનોને ફળ્યા, તેવું જ આપનું આ વ્રત કરનાર, વાર્તા વાંચનાર, સાંભળનાર, વિડીયો જોનાર, સાંભળનાર સૌ કોઈને ફળજો, એવી જ અમે તમને પ્રાર્થના કરીએ છીએ. તો બોલીએ ગૌરી ગાય માત કી જય, બોળચોથ માત કી જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શ્રાવણ મહિનાની વદ પક્ષની ચતુર્થીએ કરવામાં આવતું વ્રત બોળચોથ વ્રતની કથા વાર્તા સાંભળી. આ વ્રતમાં ગાય માતાનું પૂજન કરવામાં આવે છે. સાથે જ શ્રાવણ મહિનાની વદ પક્ષની ચતુર્થીએ સંકટ ચતુર્થીનું વ્રત પણ આવે છે અને એમાં પણ આ વર્ષે શ્રાવણ મહિનાની આ ચોથ મંગળવારે આવે છે, એટલે અંગારકી સંકષ્ટી ચતુર્થી છે કે જેનું આપણા શાસ્ત્રોમાં ઉત્તમમાં ઉત્તમ મહત્વ બતાવેલું છે. આ દિવસે ગણેશજીનું પૂજન થાય છે, કેમ કે ચોથની તિથિ ગણેશજીને સમર્પિત છે. તો આજે બોળચોથમાં ગાય માતાની પૂજા ઉપરાંત ગણેશજીની પૂજા કરીએ, ગણેશજીની સ્થાપના કરીએ અથવા તો મંદિરમાં ગણેશજીનું પૂજન કરીએ, ગણેશજીને દુર્વા અર્પણ કરીએ, લાડુનો પ્રસાદ ધરાવીએ અને સંકષ્ટી ચતુર્થી વ્રતની કથા સાંભળીએ કે જેનાથી પણ આપણને વ્રતનું અનેક ગણું પુણ્ય ફળ મળે છે. તો જે કોઈ બહેનોએ વ્રત કર્યું હોય, ન કર્યું હોય અને સંકષ્ટી ચતુર્થી અને આ બોળચોથની વ્રતની કથા સાંભળે છે તો પણ તેનું પુણ્યફળ મેળવવાને ભાગીદાર બની જાય છે. તો આવો છે બોળચોથ વ્રતનો મહિમા. તો મિત્રો, આશા છે કે વિડીયો જોનાર, સાંભળનાર બહેનોએ બોળચોથનું વ્રત કર્યું હશે અને અમારી સાથે વાર્તા સાંભળી હશે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મારી સાથે વાર્તા સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.